નમસ્કાર, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો જોઈએ આજના સમાચાર। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કાળુબાપુ સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ તીર્થ સમૂહ લગ્ન સમારોહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગઢડા શહેરના સામાકાંઠે ગઢાળી રોડ ઉપર યોજાયો આ સમૂહ લગ્ન કુલ 44 દંપતીઓ પવિત્ર લગ્નમાંથી જોડાયા હતા। સમારંભ દરમિયાન સાધુ સંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। નવયુગલને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ દંપતીને કબાટ, સેટી તેમજ રસોડાની વસ્તુઓ સહિત 75 કરિયાવર સામગ્રી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગઢડામાં ગામ દોહાડો બંધ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ આરોગ્યો હતો। આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિ સ્વયંસેવક મનસુખભાઈ કાળતાએ જણાવ્યું હતું કે આજની મોંઘવારી સમયે સમૂહ લગ્ન અત્યંત જરૂરી છે। ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવાર આવશ્યકતા ખર્ચ ટાળી શકાય। સ્થાનિક આગેવાન મુકેશભાઈ હિહોરાએ જણાવ્યું કે ગઢડા છેલ્લા 2 વર્ષથી કાળુબાપુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સમિતિ દ્વારા દંપતીને પૂરતું કરિયાવર આપવામાં આવ્યો છે, જે પ્રસંગે કામગીરીને સમગ્ર સમારંભ સમાજ એક સહકાર અને સેવાભાવી ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। ગઢડામાં આદિત્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે, કેવું આયોજન છે, શું કહેશો? પૂજ્ય કાળુબાપુ હળમતિયાના સ્વયંસેવક દ્વારા આજે ગઢડામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે 44 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી અને પોતાનું નવું જીવન શરૂ કરી રહ્યા છે। આજે આ સમૂહ લગ્નમાં આવી અને ખૂબ જ આનંદ થયો। આ સમૂહ લગ્નમાં ખૂબ એવી સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો જમવાની પ્રસાદની પણ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લગ્ન મંડપમાં પણ ખૂબ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્વયંસેવકો દ્વારા ખૂબ સારું અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। મુકેશભાઈ, સમૂહ લગ્નથી કેવા ફાયદાઓ? સમૂહ લગ્નથી એટલા માટે ઘણા બધા ફાયદા નાના માણસો માટે આ સમૂહ લગ્નમાં આવી અને કોઈ કન્યાના પિતા પૂરતું કરિયાવર ન કરી શકે એના માટે પૂરો કરિયાવર જે ઘરે જ જેટલો કરિયાવર આપવામાં આવે છે એટલો કરિયાવર અહીં કાળુબાપુના સ્વયંસેવકો દ્વારા આપવામાં આવે છે। બીજા કુરિવાજોથી પણ ખૂબ સુંદર ઉદાહરણ આપણે અહીં મળી રહ્યું છે। ખોટા ખર્ચાઓ બંધ કરી અને નાના માણસો આવા સમૂહ લગ્નમાં જોડાય અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે। મારું નામ મનસુખભાઈ કાળોતરા, ગઢડા શહેર। મનસુખભાઈ, સમૂહ લગ્નનું આયોજન છે, કેટલામું આયોજન છે, કેટલા લગ્ન છે, કેવા પ્રકારના કરિયાવર, શું કહેશો? અમારે અહીં કાળુબાપુના આશીર્વાદથી આ બીજા લગ્ન છે। સમસ્ત સ્વયંસેવક આયોજિત છે અને 75 આઈટમ અમે વરઘોડિયાને આપી છે। 44 ટોટલ વરઘોડિયામાં જોડાયેલા છે સમસ્ત તમામ જ્ઞાતિના। પ્રસાદીની કેવી વ્યવસ્થા છે? પ્રસાદીની અમારે ગઈ વખતે તો 17,000 જમ્યા હતા। આખી તો લગભગ 20 ગામ ધુમાડો બંધ છે એટલે આખું ગામ હળકે પગે બાજુના ગામડાના લોકો સ્વયંસેવકો કરીને લગભગ 25,000ની થશે એવું મને લાગે છે। સમૂહ લગ્ન કરવા પાછળનો હેતુ શું છે? સમૂહ લગ્ન કરવાનો પાછળ હેતુ ગરીબ માણસો જોડાય, નાના માણસો જોડાય, બીજાના આ મોંઘવારીમાં કોઈને ખર્ચ ઓછો થાય એટલા માટે બાપુનો આદેશ છે કે સ્વયંસેવકો તમામ સેવા કરી અને તમામ જોડાય તમામ જ્ઞાતિ, એવા બાપુના આશીર્વાદથી અમારું ચાલે છે।